પ્રભુ મળે દુર્ગુણ ટળે. જાતિ સ્વભાવ તો ન જનાર, પારસ કરે હેમ લોહનું, પણ મટે ન ધાર આકાર. ભગવાન મળે તો જાતિ સ્વભાવ જાતો નથી હો. લોઢું હોય, પારસનો એને સ્પર્શ થાય તો હોનું થઈ જાય, પણ એની જે ધાર છે ને એ જાય નહીં પાછી, એ તો પડી જ હોય. એટલે કેટલાક માણસને ભગવાન મળે પણ સારો સ્વભાવ એનો જાય નહીં કે હો. પ્રેમજીને ભગવાન મળ્યા, સત્સંગી થયો, પણ સારો લોભી સ્વભાવ ગયો નહીં હો. મહારાજ રસોઈ લઈ લીધી તો પછી મહારાજ જોડિયા બંદરમાં. તો એ દરમિયાન એ તો ગામ કયું હતું, ગામ નામ આવ્યું કયા ગામમાં લીડા થઈ ગયા પ્રેમજીની? ભાદરામાં નથી? હા, ભાદરામાં. ભાદરામાં લીડા થઈ, મહારાજ ભાદરામાં જ છે. એ દરમિયાન જોડિયા બંદરમાં એક નવી બીના બની. તે હવે તમને કહું સુણો ભૂપયા બેસિંહ ભ્રાત. જોડિયામાં શું બીના બની તે દરમિયાન ઈ કથા હવે સાંભળો. ભલા જોડિયા બંદર માયા, હતો એક પટેલ તે ત્યાયા. સતસંગી તેનો સુત થયો, તેથી તાત તો રીસાઈ ગયો. એક પટેલ, એનો છોકરો સત્સંગી થયો, એનો બાપ રીસાણો લ્યો. છોરો સત્સંગી થયો, એમાં સત્સંગ છોડાવવાને બહુ ઉપાય કર્યા, પણ છોરો માને નહીં હો. છોરાને ઘરમાંથી કાઢી મૂક્યો તોય સત્સંગ એને ન છોડ્યો. હતો એકનો એક દીકરો, રાખવો પડે ને પાછો. બહુ દુઃખ લાગ્યું પટેલને. પછી રાજા સંગ્રામજી હતા હો, એ જામ સાહેબનો તાબેદાર, એટલે જામ રાજાનો રાજા એવો તાબેદાર એના પાદરમાં એની એક કુળદેવી હતી, અને એ રાજાને કુળદેવી બહુ જીવ જેવી વહાલી, સમજાના. હવે રાજા કુળદેવીના દર્શન કરવા ગયેલા છે, ત્યાં આ પટેલનો ભેટો થઈ ગયો, સમજાના. ત્યાં પટેલ રૂએ મારો, સમજાના. છોરો સત્સંગી થઈ ગયો ને તે રૂએ. તો રાજાએ પૂછ્યું પટેલને, પટેલની સાથે સંબંધ સારા, આટલું બધું શું દુઃખ લાગ્યું તમને કે હો? રાજાએ પટેલને પૂછ્યું તો પટેલ કે તમને ખબર છે શું? આજ સ્વામિનારાયણ જે છે જાદુગર અતિ પાખંડીએ છે. મારા પુત્રને તેણે ભરમાવ્યો, બાપ દાદાનો ધર્મ છોડાવ્યો. સ્વામિનારાયણ ઓળખો? સ્વામિનારાયણ જાદુગારા મારા છોકરાને ભરમાવી નાખ્યો, કે આપણો બાપ દાદાનો જૂનો ધર્મ એને છોડી નાખ્યો, અને આ તમારી જે કુળદેવી છે ને એની નિંદા કરે છે. કે નિંદાવાળી વાત આવી પાછી આપણા શાસ્ત્રમાં વાત આવે ને તો કેટલાકને તકલીફ બહુ થાય, સમજ્યા વગરની. છોકરો નિંદા નતો કરતો દેવીની, બિલકુલ નહીં. પણ હવે રાજાને દેવી પ્રિય છે, એટલે એનો બાપ આવું ભરાયું એને કે જો સ્વામિનારાયણ થઈ ગયો આપણી કુળદેવીની નિંદા કરે છે, એટલે રાજાને ખીચ ચડે ને પછી એ કંઈક કરશે એમ, તમારી દેવીની નિંદા કરે છે. એટલે તો રાજાને ક્રોધ ચડ્યો. પછી ક્રોધ ચડ્યો એટલે ગામમાં જેટલા સત્સંગી હતા ને એનો વિરોધ થઈ ગયો. સત્સંગીને કેદ કર્યા એ રાજાએ બધાને. મહારાજ ભાદરા હતા, મહારાજને આ વાતની ખબર પડી એટલે શ્રીજી મહારાજ તરત જોડિયા બંદર આવ્યા છે. સારા જનો મહારાજને હાથ જોડ્યા છે. મહારાજ જેવા ગામ પાસે ગયા ને, મહારાજ જોડિયા બંદર આવતા હતા, વળ્યો દેવી પૂજીને નરેશ માતાજીનું કુળદેવીનું પૂજન કરીને રાજા પાછો વળેલો. એમાં આ મહારાજનો ભેટો થઈ ગયો. ત્યાં બધા ભેગા, રાજા પાલખીમાં બેઠો હતો, અને શ્રીજી મહારાજ આવતા હતા. હે વાંચતે ગાજતે ને રાજા જોયું કોઈ મોટા પુરુષ આવે છે, કોઈક મહાન છે, કોઈક. ચાકરને પૂછ્યું આ કોણ આવે છે ધોળા કપડા પહેરીને? ચાકર કે તો સ્વામિનારાયણ આવે છે. કે લ્યો એમ, પાલખી ઉભી રાખો. પાલખીમાંથી ઉતરી અને સ્વામિનારાયણની સામે પગે હાલીને ગયો. ઠાઠ જોઈને જ રાજાને કંઈક આશ્ચર્ય થઈ ગયો. આમ તો સ્વામિનારાયણ દ્વેષ કરતો હતો. સામે ગયો, પગે ચાલી ગયો સામોરાય, પ્રભુને લાગ્યો પ્રેમથી પાય.
ત્યારે બોલિયા સુંદર શ્યામા, ભૂપ છો તમે બુદ્ધિના ધામ. મહારાજ કે તમે તો રાજા છો, હોશિયાર છો, બુદ્ધિશાળી છો, અમારા સત્સંગી સાથે તમે દ્વેષ રાખો છો, તમને વાંધો શું પડ્યો એ કયો? સત્સંગીને કેદ કર્યા છે તો એનો ગુનો શું એ કયો? આપણે પતાવટ કરી નાખીએ. મહારાજ કે અમે આવ્યા છીએ, જો જે ગુનો હોય એ અમે સમજાવીએ ને. ત્યારે રાજા કે અમારી કુળદેવીની નિંદા કરો છો તમે બધા. મહારાજને અમે કીધું તેથી અમારા તમે દ્વેષી છો. મહારાજ કીધું રાજન સાંભળો, અમે કોઈની કુળદેવી નિંદા નથી કરતા હો, કોઈની પણ નહીં. અરે હિન્દુના દેવ હોય, કોઈક યવનના દેવ હોય ને તો પણ અમે એની નિંદા કરતા નથી. આ સંપ્રદાયમાં કોઈ નિંદા નથી. દુનિયા ભલે ગમે તેમ કહેતી હોય, સંપ્રદાયના સિદ્ધાંતમાં નથી. કદાચ કોઈક શાસ્ત્રમાં ક્યાંક લખાણું હોય તો બીજા નંબરની વાત છે, વ્યક્તિગતની વાત છે, સંપ્રદાયની વાત નથી, સિદ્ધાંતની વાત નથી. વ્યક્તિ તો રામ અને કૃષ્ણને માનતા હોય એ કોકને કોક નિંદા કરતા હોય, માતાજીને માનવાળા એ ક્યાં ને ક્યાં નિંદા કરતા હોય. વ્યક્તિ નિંદા કરશે, વ્યક્તિને તમે કોઈ દી નહીં પૂગી શકો. પણ સિદ્ધાંત જુઓ આ સંપ્રદાયનો, એમાં ક્યાંય છે દેવીની નિંદા ક્યાંય લખાયેલી છે? મહારાજ કે અમે કોઈ નિંદા નથી કરતા. કોણ નિંદા કરે છે? મહારાજ કે તમને કોઈ કીધું અને તમે ખોટું માની લો ના હાલે ને. મહારાજ અમે ક્યાં કરીએ? મહારાજ કે અમારા સત્સંગે ક્યાં દેવી નિંદા કરી? તમે બતાવો કે બોલો. અમે દેવીને પગે લાગી કે મહારાજ કે લ્યો. મહારાજ આવી સરસ મજાની મીઠી વાત કરી, રાજાને મનાઈ ગયું, વાત સાચી છે કે મહારાજ કે અમારા શિષ્ય કોઈ નિંદા ન કરે. અને એવી મહારાજ કે અમે કોઈને આજ્ઞા નથી કરી. અમે તો એવી આજ્ઞા કરી છે કે નિંદત નહીં કોઈ દેવ કો. અમારા તમામ સત્સંગોને બી આજ્ઞા કરી છે. રાજા હોશિયાર ખરો, વિચાર કરો, વાત સાચી છે. મોટા પુરુષ કોઈનું ખરાબ ન ઈચ્છે, અને મોટા પુરુષ કોઈ નિંદા કરે પણ નહીં. મોટા પુરુષનું લક્ષણ એ છે. અને આ છે જ મોટા પુરુષ. આટલા માણસો એની સાથે સાથે આવ્યા છે, કોઈ ગાંડો ઘેલો તો ન હોય ને. રાજામાં કાંઈક તો અક્કલ હોય ને, પાછું થોડુંક વિચારે કરે ને. રાજા સાચી વાત માની લીધી. સાચી વાત છે, મોટા પુરુષ ખોટું પણ ન બોલે. મહારાજ કીધું ને કોઈ નિંદા નથી કરતા. મોટા પુરુષ ખોટું કોઈ દી બોલે નહીં. પછી તો રાજાએ મહારાજને સારી વિનંતીના શબ્દો સુણાવ્યા. મહારાજ એવું હોય તો અમે છોડી મૂકી ગયો. મહારાજને પાલખીમાં બહાર્યા, પોતાની પાલખીમાં મહારાજને બેસાડે એવો તો ભાવ જાગ્યો. ખાલી મહારાજની વાત સાંભળીને અમે કોઈની નિંદા કરતા નથી. અને અમે કોઈ હરિભગતને કે સાધુને કીધું નથી કોઈ દેવ દેવી નિંદા કરવાનું. અમારી આજ્ઞામાં ક્યાંય નહીં આવે. બાકી બધા કેટલાક આજ્ઞા ન પાડતા હોય તો રામપરા ગામમાં મહારાજ કીધું ભાગી જાય, ન ગયા, પછી હેરાન થયા ને. તો એમે હવે સંપ્રદાયમાં પડ્યા હોય ન પાડે એ તો દુઃખી થાય મહારાજ કે બાકી અમારી આજ્ઞા નથી. મહારાજને કીધું સામેથી બધા ભક્તોને છોડી મૂકીશ, તમે હાલો અમારા દરબારમાં. મહારાજ કે હાલો. પાલખી ઉપર બેસીને હવે દરબારમાં ગયા. સરસ પલંગ ઉપર મહારાજને બેસાડ્યા. મહારાજના સન્માનમાં એ બધા સત્સંગીઓને છોડી મૂક્યા. સત્સંગીઓ બધા દરબારમાં આવ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજ તમે આવ્યા? મહારાજ અમે આવ્યા એટલે તમે છૂટા થયા. લો તમે હજી બાંધેલા રે કયો. પછી તો રાજાને ભાવ જાગ્યો. સરસ મજાની રસોઈ બનાવી, સીધું આપ્યું. દરબારમાં જ સારી જગ્યા આપી, બ્રહ્મચારીએ રસોઈ બનાવી. મહારાજ જમ્યા, સંતોને જમાડ્યા. મહારાજે સંતોને પીરસીને જમાડ્યા. સાંજે સુધી મહારાજ ત્યાં કને રહ્યા દરબારમાં. અને મહારાજ કે રાજાને સભા ભરવી હતો. અરે તો આખા ગામને બોલાવી દઉં. લ્યો ભાવ જાગ્યો એટલે આખા ગામને ભેગું કર્યું. અને રાત્રે સરસ મજાની વાતો થઈ. જ્ઞાન અમૃતની મહારાજે વૃષ્ટિ કરી. એવી સરસ મજાની જ્ઞાનની વાતો કરી. તમામ ગામના માણસોને થઈ ગયું કે આ કોઈની નિંદા કરે નહીં. પટેલ ખોટો પડી ગયો. લ્યો લોકો ઘણા બધા રાજી થયા. કરે શ્રીહરિ દિવ્ય ચરિત્ર, ભાષે પુરાણ તેજ પવિત્ર. આવા મહારાજના દિવ્ય ચરિત્ર છે. અને પટેલે મહારાજનું ઐશ્વર્ય જોયું. મારો રાજા માની લીધું તો હું એ પટેલ છું, અખલોગરનું તો હું એને કહેવાનું. સમજા કે નહીં? વિરોધ હતો. મહારાજ કીધું ને અમે કોઈની નિંદા નથી કરતા. મહારાજ કે અમારે નિંદા કરવાનું આવતું જ નથી કે સમજ્યા ને. પટેલે મારું ખોટું ગપ્પું મારી તમારો રાજા પાસે. એનો છોકરો કોઈ દી નિંદા નતો કરતો.
હવે એમ મોટાવા માટે કર્યું હતું. પટેલ વિચાર્યું કે મારું આ રાજા માની ગયો ને હવે જો છૂટો રહેશે તો ખરાબ લાગશે, સમજ્યા ને. એટલે પટેલે સમજી ગયો, એને મહારાજ પ્રત્યે ભાવ જાગ્યો, સમજ્યા ને. મહારાજના ચરણમાં પડે, પ્રભુ માફ કરો કે હો, મને સત્સંગી કરો, મારો છોરો તો છે સત્સંગી, મને સત્સંગી બનાવો કે. મહારાજ એને વર્તમાન ધરાવી દીધેલો. છોકરો ખુશ થઈ ગયો, વાહ પ્રભુ તમે હારામાં હારું કામ કર્યું કે લો, મારા બાપને તમે સત્સંગી બનાવ્યો, બહુ ધજ કર્યું. જો મહારાજ કામ કરે ને કોઈ પણ વિચારીને એ હારા કામ કરે, સમજા કે નહીં. નબળા કામ તો ભગવાન કોઈ દી કરે નહીં. તમને એક વચમાં વાત કહી દઉં. મહારાજ એકવાર બોટાદ ગયા હતા અને ત્યાં કને ભગા ડોસી સત્સંગી થયા હતા. એના બાપનું નામ શું? ભાઈચંદ શેઠ. ભાઈચંદ શેઠના બાપનું નામ. એનો બાપ બહુ વિરોધી, વાણિયાનો ધર્મ પાડે. આમ હવેલી પંથમાં હતા પાછા, એમ કહેવાય છે. હવેલી પંથમાં એટલે કૃષ્ણની ભક્તિ કરતા હતા અને વાણિયા ખરા, એટલે વાણિયાને પણ માને તો ખરા. એમાં એક ભગવો એ સત્સંગી પાક્કો થઈ ગયો, સમજા. એના બાપે બહુ વાંધો કર્યો. ભગાને સત્સંગ છોડાવવા માટે એના બાપે બહુ કોશિશ કરી. એકનો એક દીકરો હતો, એ ભગવો માને જ નહીં, ગમે એમ કરીને એનો બાપ સત્સંગ કર્યા જ કરે. ઉંમર બહુ મોટી નથી, નાની હતી, હજી લગ્ન નતા કર્યા, પણ ન માન્યો. એક દી ભાઈચંદ શેઠ ભગાને લઈ અને છેક ભાવનગર પહોંચી ગયા. વજયસિંહ દરબારની ફરિયાદ કરી કે મારો છોરો મારું માનતો નથી. ગયો પણ શું છે તો કે સ્વામિનારાયણનો થઈ ગયો, એક અમારો ધર્મ છોડી દીધો. એક રાજાએ કોશિશ કરી ભગાને મનાવે. ભગો પાકો બોરો, એ હું કરું છું બરોબર કરું છું, ખોટું કરું તો કયો કે રાજાને કે. રાજાના બાપને કે આ તો હવે એ પાકો સત્સંગી થઈ ગયો કે એ સત્સંગ નહીં મૂકે, કે એનું કલ્યાણ થઈ ગયું, કે લ્યો એનું કલ્યાણ થઈ ગયું. તમારો જો ભગો ન માનતો હોય ને માને એવો છોરો જોતો તો બીજી ઘરવારી કરી લે કે. રાજાએ કીધું બીજી ઘરવારી કર, એમાંથી બીજો છોકરો થશે એ તારું કયું કરશે કે. લ્યો ભાઈચંદ શેઠ હટ્યા અહીંયાથી મારો. હવે આ રાજાએ ન કરી ગયા, છનામાના ઘરે આવતા રહ્યા. તો એકવાર પ્રસંગ એવો આવ્યો, મહારાજ આવ્યા બોટાદમાં. હમીર ખાંચર થોડોક માથા ભારે હરિભગત હતો, એના દરબારમાં મહારાજ ઉતર્યા હતા. અને ત્યાં રસોઈ બનાવતો મુકુંદ બ્રહ્મચારીને સીધું આપ્યું. કોણે? હમીર ખાંચરે. અને મુકુંદ બ્રહ્મચારી કીધું બીજા કોઈનું સીધું નથી લેવાનું, મારી જ રસોઈ બનાવવાની. એવા કેટલાક સત્સંગમાં હરિભગત હોય, સમજાય કે નહીં. અમારી રસોઈ હોય ને તેથી મારી જોઈએ, બીજો કોઈ ના આવવો જોઈએ વેચમાં, એમ કે. કેટલાક ભુજમાં આવે ને એક રસોઈ ના હોય ને તેથી મને કહેજો મારી રસોઈ દેવી. ખર્ચો કરે છૂટ, જી બનાવો, ગમે એટલો ખર્ચો કરો, પણ ભેગો કોઈ ન હોવો જોઈએ. આવો આપણા ભેગો, આપણે એકલા જ રસોઈ દઈએ, એવી સમજણવાળા હોય કોઈ. મારે માંડવી મેં હતા, હવે છે કે નથી ખબર નહીં. ધનુષ માસમાં સમજ્યા ને 5-8 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય, એ કે હું 20,000 દઈશ, પણ તેથી યજમાન કોઈ ન હોવો જોઈએ. તેથી એક જ યજમાન બનાવો ને એને, સમજ્યા ને. પ્રસાદ જી બનાવો તમે, પણ યજમાન બીજો કોઈ દિન એક દિવસ એના માટે ખાલી રાખવો પડતો હતો. હવે ખબર નથી ક્યાં. અચ્છા, એ અક્ષરધામ પહોંચી ગયા, સમજ્યા કે નહીં. 25,000 કહો તો 25,000 દે, પણ એ નહીં. હવે બન્યું શું, બોટાદમાં બ્રહ્મચારી રસોઈ બનાવે, હમીર ખાચરનું સીધું એના દરબારમાં જ પાછું. એમાં ભગો ઘરમાંથી ચોરી કરીને સીધું લઈ આવ્યો, સમજ્યા. થોડું ઘી કે દાળ કે લોટ કે બધું શાક પાન બધું ઘરેથી લઈ ગયો, બાંધી એટલું પોટલું અને ત્યાં કને દીધું. એમાં બ્રહ્મચારી ફસાણ. હવે આનું લઉં તો હમીર ખાચર દખો કરે મારો, સમજા કે નહીં. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે જાઓ કે. મહારાજ પાસે સીધું મૂક્યું. મહારાજ કે ક્યાંથી લઈ આવ્યા? ઘરેથી લઈ આવ્યા. મહારાજ કે કામ ના આવે કે. બાપને પૂછા કરી હતી તો પૂછા કરાય બાપને કે નામ લઉં તો ગારું દેવો હોય કે. એને પૂછા કરાય એમ છે નહીં. મુક્તાનંદ સ્વામી પાસે જાઓ. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. એની પાસે આ પ્રશ્ન. હવે જો સીધામાં વપરાય એમ નથી. આવતીકાલે પાછું લોયા જાઉં હું, કરવું શું? મુક્તાનંદ સ્વામી કે ભગાભાઈ મહારાજ ભગવાન છે, આપણે મહારાજ પાસે જઈએ, મહારાજ જેમ કેમ કરવું સાચું તો એ તો કરવું જ પડે કે. હાલો. મુક્તાનંદ સ્વામી ને ભગાભાઈ આવ્યા મહારાજ પાસે. સીધું હાથું મહારાજના ચરણે મૂક્યું. મહારાજ તમે કયો એમ કરી આવે કે. છેલ્લો ફેસલો. મહારાજ કે તમારા બાપને પૂછ્યા વિના લઈ આવ્યા છો, એ અમને સીધું કામ ના આવે, ચોરીનો માલ કહેવાય. છના મના તમે લઈ અને ઘરે લઈ જાઓ. ભગાને એવું મનમાં દુઃખ થયું, પણ હવે કરવું શું બોલો. મનમાં એવી ભાવના હતી કે મહારાજને જમાડવા હતા, મહારાજ પાછો ધકેલ્યો, મજા કે નહીં. મનમાં બહુ દુઃખ થયું, પણ થાય શું?
અને આવ્યા ઘરે, ઘરે આવે તો એનો બાપ વચ્ચે ઘરે વેચો જ બેઠો પાછો, સમજા ને, ખોરસી નાખીને જાગીને. આને હંતાડવા જવાય એમ નથી પાછું. અને એના બાપની આગળ સીધું મૂકી અને ભગો મંડ્યો રોવા. હવે એની પાસે રોવા સિવાય બીજો ઉપાય નતો, સમજા ને. તો ભગો રોવે ને એટલે એના બાપને દયા આવી ગઈ. પેલા થયું શું એ તો કે, સમજ્યા, એ કે હું સ્વામિનારાયણ ભગવાન માટે સીધું લઈ ગયો તો એ કે તારા બાપને પૂછી એને લઈ આવ્યો, એમને કામ નહીં આવે કે તો પાછું મૂક્યું એ કે લ્યો. તો એના બાપને ગુણ આવ્યો કે આજના જગતના સાધુ બાવા તો કંઈક આવે ને મૂકતા હશે કે મારા, કે પાછું કેમ મૂક્યું કે લ્યો. હવે છોરાને રાજી કરવા માટે કે સીધું લે કેમ નહીં, કે હાલ હું ભેગો હાલો કે લ્યો લો. સ્વામિનારાયણ સીધું કેમ ન લે. અને ભગો અને ભાઈચંદ બે આવ્યા અહીંયા કને, સમજા ને. હાજ પડી ગઈ હતી અને આવ્યા, સીધું લ્યો અમારું. ભાઈચંદ શેઠ કે ભગો લઈ આવ્યો, થોડુંક બિચારો એની ભાવના હોય, તમે લીધું નહીં કે મહારાજ કે. પછી ભાઈચંદ છે કે સીધું લ્યો કે મહારાજ કે તમે ક્યાં સત્સંગી હો, કે કુસંગી સીધું નથી લેતા કે મહારાજ કે લ્યો. મહારાજ ના પાડી દીધી, તમે થાવ કોસંગી કે લ્યો, કોસંગી ને શું તમને ખાવા કામ ના આવે મહારાજ કે લ્યો. તો મહારાજ જેમ ના પાડે ને આનો મારો ભાવ વધારે જાગે પાછો. ના કેમ પાડી, હવે તો આમ કે ગમે તેમ સીધું દેવું ને દેવું લ્યો, કેમ ન લો તમે એમ. મહારાજ કે સત્સંગી થાવ તો લઉં કે લ્યો. હવે ભાઈચંદ મૂંઝાણો ખરેખર શેઠિયો, સમજા કે નહીં. ગમે તેમ એક તો સંતો બધા આમ સંતોનું વર્તન, સંતો જમતા હતા એ જોઈને બધું આશ્ચર્ય લાગ્યું, આમ નિસ્વાદ ભેગું કરીને. આ બધું જોતા જ એને આશ્ચર્ય થઈ ગયું કે આ સાધુ કોઈ આ જગતના બાવા જેવા તો નથી, આ સાધુ ખોટા સાધુ તો નથી, એવું તો મનમાં થઈ ગયું હતું. હવે એને ભાવના થઈ કે સીધું આપું, કાલે મારી રસોઈ કરો. મહારાજ કે કાલે તો અમારે લોયા જવું છે સવારે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ રસોઈ લીધા જેવી ખરી, મુકાય નહીં કે હવે આને ના મુકાય કે. મહારાજ કે સત્સંગી થાવ તો સીધું લઈ. ભાઈચંદ મહારાજને સીધું દેવા માટે સત્સંગી થયા. બોલો, વિચાર કરો તમે, કંઠી બાંધી મહારાજ પાસે અને વર્તમાન ધર્યા હો. અને બીજે દિવસે પછી તો ભાઈ શેઠિયો જબરો બોટાદનો, હે જાત જાતની ભજીયા ને એવું ને તે ને લાડવા ને બનાવે જોરદાર. મહારાજ બનાવો બરો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સવારે જતા તો બપોરે જમીને જાશું, શું ફેર પડે એમાં, કાંઈ વાંધો નહીં. મુક્તાનંદ સ્વામી કે તો મહારાજ પાછી ના ન પાડ્યો. આમ તો મારે નક્કી કરી નાખ્યું જવું જ છે, પણ મુક્તાનંદ સ્વામી કે મારે નહીં જવાય હો. મને મુક્તાનંદ સ્વામી ચોખ્ખી ના પાડે, નથી જવું કે લો, આ મુકાય નહીં કે, કારણ કે આ ઉપાધિ મટે એમ. અને આનું જો સીધું નહીં લો ને તો પાછો આને દુઃખ રહી જશે. એટલે પછી સીધું લીધું. અને એ બપોરે મહારાજ જમ્યા ને સંતો જમ્યા, બધાને જમાડે. ભગો ઠેકડા માર્યો મહારાજ. કાલે મને પાછો કાઢ્યો તો હારા મારું કર્યું, મને દુઃખ બહુ લાગ્યું હતું કાલે કે, સમજા ને. પણ હવે સમજણ પડી કે મહારાજ તમે કરો ને બરોબર કરે. કે હવે ભગાને ખબર પડી કે મને પાછો કાઢ્યો અને જો સીધું લઈ લીધું હોત તો શું થાત. મહારાજ સીધું લઈ લીધું હોત તો કાંઈ થાત નહીં ને પાછો. આ પાછો કાઢ્યો એનાથી કે ભાઈચંદ શેઠ સત્સંગી થઈ ગયા, લ્યો એ પાકા સત્સંગી થઈ ગયા. પછી ભગો ખુશ થઈ ગયો. મહારાજ કાલે મને ભલે તમે બારે કાઢ્યો કે નહીં. આવી વાત તો સત્સંગની હો. પછી તો પટેલ, સમજા, મારો રાજા માની ગયો, ઈ સ્વામિનારાયણ સ્વીકારી લીધા તો મારે સ્વીકારી લેવા પડે. અને મારો દીકરો અમે સત્સંગી છે. અને સત્સંગી થયો પટેલ, છોકરો ખુશ થઈ ગયો. પછી આવતીકાલે મારી રસોઈ લ્યો. બીજે દિવસે રસોઈ દીધી. લોકો આશ્ચર્ય પામી ગયા, મારો આટલો વિરોધ કરતો તો સત્સંગી બધાને મારો જેલમાં પુરાવનારો એ પટેલ મારો રસોઈ દે લ્યો. આજે તો રસોઈ દેશે હો બધાને. એટલું જ નહીં, સત્સંગી સહુને જમાડ્યા, સારી રીતે સંતોષ પમાડ્યા. પછી હરિજનને ઘેર ઘેર પધરામણી થઈ રૂડી પેર. પછી તો મહારાજને સંતો હરિભક્તો બધાને જમાડ્યા હો. નહીં ઘરો ઘર પછી તો રસોઈ થઈ, પધરામણીઓ થઈ. કયું ગામ હતું કયો તા? જોડિયા બંદર. જો એટલે સૌના મનમાં એ બધું સ્વામિનારાયણ ઢોંગી પાખંડી છે ને સમજા, એ તો બધાનું નીકળી ગયો. સૌને સુખનું દાન કરી મહારાજનો પ્રતાપ ખૂબ વધ્યો. પછી મહારાજ ત્યાંથી પાછા ભાદરા ગયેલા છે. આસો મહિનો હતો, સારામાં સારી વૃષ્ટિ થયેલી છે. 3 દિવસ સુધી એલી લાગી અને ટાઢ બહુ પડી હો. સંતોના તેથી નિયમ હતા કે વનમાં રહેવું, એકલા રહેવું ને એકવાર વસ્તીમાં જાવું, માગી આવું, જી મળી ગોળાવાડીને ખાવું. એમાં એક સાધુ વનમાં રહી ગયો, સમજાના. ધ્યાન ધરતા ધરતા
કાયદો એવો હતો, એ ધ્યાન કરવું, ઊંઘી જવું નહીં, વાઘ વરુ ચિત્તા આવે તો બીવું નહીં એના થકી. એમાં હવે એક સાધુ ટાઢ બહુ પડીને ઠરી ગયા, સમજા ને, એને વાણી બંધ થઈ ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. કેટલાક ગોવાડિયા ત્યાં કને ભેગા થયા, બોલાવવાની કોશિશ કરી પણ બોલ્યા નહીં. એને જાણ્યું કે આ સાધુ ગુજરી ગયો લાગે છે કે. પછી મૂળજી ભગતને આવ્યા બધા ગોવાડિયાઓ, એ કે તમારો સાધુ એક વનમાં ઠરી ગયો છે કે, હાલો તમે કંઈક જુઓ, જરા મૃત્યુ પામી ગયો છે કે, કાં દેહને બાળો, કાં તો અમારે ઓઘામ પડ્યો તો કાં તો લઈ જાઓ, તમે કાં કરો એનું કે લ્યો, જે થતું હોય તો કરો. મૂળજી ભગત ત્યાં કને ગયા, સાધુની સ્થિતિ જોઈ, ઠરી ગયું શરીર એવું લાગ્યું એને, હતું મળદા જેવું. પછી તો ઓલા મગના પથારા આવે ને, એ પથારાની ચારે બાજુ એને એમ ગોઠવ્યા, સમજા ને, એટલે ગુફા જેવું બનાવી દીધું. થોડીક ગરમી લાગી એટલે એ ટાઢમાંથી સજીવન થયા હો. પછી તો ઘેર લઈ ગયા, સંતોને જમાડ્યું. પછી મૂળજી ભગત ગામમાં આવ્યા, અને સાધુ તો પાછા તો વનમાં જ રહ્યા. લો ચિંતાનંદ બ્રહ્મચારી કે એવા સાધુને ધન્ય છે કે મહારાજના વચન લોપે નહીં. લગભગ એવું વર્તમાન મહારાજ 3 વર્ષ ચલાવ્યું હતું. હો, ભગવાનની આજ્ઞા લોપે નહીં. હો, કારણ કે ઇન્દ્ર ચંદ્ર એ બ્રહ્માદિક દેવતા કોઈ આજ્ઞા લોપતા નથી. મહારાજ ભાદરામાં રહી અને એવી અદ્ભુત લીળા કરી પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં આવીને કર્યો અન્નકૂટ ઉત્સવ ત્યાયા, હરિજન હરખ્યા મન માયા. ન મળે શિવ બ્રહ્માને જેવું, ગઢપુર વાસી લે સુખ એવું. ખૂબ સુખ્યા કર્યા છે બધાને, ગઢપુરવાસી જનોને. ગઢપુર પરમેષ્ઠ ધામ પ્રીછે, તહીં રહી અક્ષરધામ ને ન ઈચ્છે. પ્રગટ પરમનાથ જ્યાં બિરાજે, અતિ સુખ ત્યાં જય નેક છે જ છાજે. ગઢપુરવાસીને એવા સુખ મળે છે કે અક્ષરધામમાં જવાની ઈચ્છા ન કરે, સમજાના, જાણે અક્ષરધામમાં જ બેઠા છીએ એવા મહાસુખો છે. કારણ કે અક્ષરધામના મુક્તો પણ અહીંયાની લીળા સંભારે. ભાઈ, ભગવાનની લીળા કરી, માનવ ચરિત્રની લીળા ત્યાં સંભારે. કીર્તનો બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીના ગાય છે. એવા સુખ ગઢપુર વાસીજનોને મળે છે. इति श्री हरिलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कड़स्य चिंतानंद वर्णिंद्र भैसियंद्र संवादे भाद्रा गामे प्रेमजी वणिकाख्यान कथन नाम विंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण नारायण रे, स्वामी नारायण नारायण. 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 स्वामी नारायण नारायण रे, स्वामी नारायण नारायण.
સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.